તો મિત્રો કેમ છો બધા મજામાં? હું છું સાગર ને આજે અમે જઈ રહ્યા છીએ વાડીએ અને વાડીએ આવી શિયાળામાં પ્રોગ્રામ છે વરાડિયાનો। તો ભાઈ કેવું છે વરાડિયું ને શું છે આગળ વિડીયોમાં બનતા રહ્યો। ધર્મરાજ ને એના મમ્મીને નથી આવવાનો, હું ને મારો ભાઈ બે જાય છે કેમ કે ફ્રેન્ડ સર્કલ છે। તો જોઈ હવે ચાલો તો નીકળીએ હવે। તો મિત્રો ફાઇનલી આપણે આપણા મિત્રની વાડીએ પહોંચી ગયા છીએ ને આ ધોની અહીંયા શું કરે છે ભાઈ, અને આ ભાઈ ડાળખે ડાળખા ઉલારે છે ભાઈ। હકીકતે વાવી છે મેથી અને કોથમીર, તો તમે જોઈ શકો છો મેથી ને કોથમીર વાવેલી છે નકરી આ બાજુ અત્યારે, અને આગળ મરચાં પણ વાવેલા છે। તો ભાઈ અત્યારે આ વાડી અમે ખાલી વાહન પાર્ક કરવા માટે જ આવ્યા છીએ। વાડી મેન છે એ બીજી છે, આ જસ્ટ ખાલી અમે વાહન પાર્ક કરવા માટે આવ્યા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ બીજી વાડીએ। તો મિત્રો કોમેન્ટમાં જરૂર બતાવજો કે આ શેનું ઝાડ છે, અમને કંઈ ખબર નથી પણ ખાવામાં મજા આવી રહી છે તો બધા ખાઈ રહ્યા છે। તો મિત્રો અમે આવ્યા ત્યાં લગભગ બધું કામ પતી ગયું હતું અને ઓલરેડી 22-23 શાક આમાં વરાળમાં જે અત્યારે બાફી રહ્યા છે, અને બાકી જે મસાલો ભરીને જે મરચાં ને એ બધું કરવાના છે એ પછી છે હજી। તો મિત્રો અત્યારે જોઈ શકો છો આ અમારી તો નહીં પણ અમારા દોસ્તારની વાડી બહુ જ સરસ છે। અત્યારે ઝીંજરા વાવેલા છે આખી વાડીમાં, અને બાજુની વાડીમાં મરચાં છે, અને એની બાજુની વાડીમાં નકરી મેથી અને કોથમીર છે, અને એની આગળ ડુંગળી પણ છે, અને આગળ થોડીક શેરડી વાવેલી હતી જે તો હવે ઉતારવાની થઈ ગઈ છે। અને હવે જો ભાઈ હબડકા ભરીને આ બધા જે પીવા માંડ્યા છે, અત્યારમાં ઠંડી લાગે છે ભાઈ અત્યારે ફૂલ વાડીએ બધા ચૂલાની આજુબાજુ જ બેસશે અત્યારે। તો મિત્રો આવો છે કંઈક અમારો નજારો, જો રોટલા ચાલુ છે એક બાજુ, અને રોટલાનો થપ્પો જોઈને તમે વિચાર કરી શકો છો કે કેટલા જણા માટે રસોઈ કરી છે, અને આ બાજુ હજી સુધારવાનું ને મસાલાનું કામ ચાલુ છે હજી। તો મિત્રો કંઈક આવી વાડીની મોજ હોય છે ભાઈ। તો હું તો એમ કહું કે ભાઈ જો સિટીમાં રહેતા હોય ને તો ભાઈ મહિને એકાદ વાર આવો પ્રોગ્રામ તો જરૂર કરવો જોઈએ। અને ભાઈ હવે આ સાહિલભાઈ અમારો ટેસ્ટ કરીને બતાવશે કંઈ કેવું છે શું છે। એક નંબર સાહિલભાઈ, નંબર 1 નંબર ભાઈ। તો ભાઈ જોઈ શકો છો તમે, ઘૂંટો અથવા વરાડિયું જે કહેતા હોય તમે, અમને તો ભાઈ મજા આવી ભાઈ। બધા શાકભાજી અરાઉન્ડ 22-24 શાક હતા, અને બાફીને જે ખાવાની મજા આવી છે ભાઈ, હા। તો ભાઈઓ થયા છે હવે બધા ભૂખ્યા, અને હવે જો પંગત પડી ગઈ છે, અને સાચી મજા ગામડાની જે પંગતમાં બેસીને જમવાની છે, જેમાં વધારે મજા આવે છે ભાઈઓ। તો કોને પંગતમાં બેસીને જમવાની મજા આવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો, અને વાડીએ કોને પ્રોગ્રામ કરી લીધા છે એ પણ જણાવજો, અને કરવાના હોય તો ભાઈ અમને તેડાવ્યા વગર જાતા નહીં ભાઈ, પ્લીઝ અમને પણ યાદ કરજો ભાઈ। તો ભાઈ હવે પંગત ચાલુ થઈ ગઈ છે પહેલા વડીલોને બેસાડી દીધા છે। અમે લોકો તો હજી નાઇટ આઉટ કરવાના છીએ, એટલે અમે તો અડધી રાત સુધી અહીંયા બેસવાના છીએ અને રોકાવાના પણ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે અસલી વાડીની મોજ, અને જે એમ કહેવાય કે ભાઈ હા વરાડિયું જોઈ શકો છો તમે, 1 નંબર સૂપ ને બધું તમે જોઈ શકો છો, જે કેવું હોય એ તમે કહી શકો છો। ટોટલ 22-23 શાક આમાં એડ કરેલા છે, સાથે સેવ ટમેટાનું શાક, પાપડ, અને ભાઈ રોટલો ને ભાખરી ભાઈ છે, અને લીલી ડુંગળીને ભરેલું મરચું ભાઈ, અને પાપડ ને છાશ તો ભાઈ એના વગર તો અધૂરું છે ભાઈ। તો મિત્રો જોઈ શકો છો તમે અત્યારે ચાલુ થઈ ગયા છે બધા જમવાનું, અને ભાઈ બધા એમ વખાણ કરી રહ્યા છે કે ભાઈ ના મસ્ત બન્યું છે, 1 નંબર બન્યું છે। અરાઉન્ડ એમ કહેવાય કે આખું તપેલું હતું જે પૂરું થઈ જશે હવે, અને ડીશ તમે જોઈ શકો છો ભાઈઓ બહુ સરસ છે। અને આ છે લસણની ચટણી પણ આખી અલગ યુનિક રીતે બનાવેલી છે। જો તેનો રેસીપીનો વિડીયો તો નથી, પણ હું જરૂર કહીશ કે કઈ રીતે બનાવેલ છે, એના માટેનો એક સ્પેશિયલ વિડીયો બનાવીને મોકલીશ। પણ જબરજસ્ત બન્યું હતું ભાઈ। અત્યારે હું એમ કહું કે ભાઈ આવી વાડીએ ને ભાઈ મોજ આવી જાય એવું શાકને બધું જમીને એવા બધા બેસી ગયા હતા ભાઈ કે હા તમે જોઈ શકો છો બધા અત્યારે આવી ઠંડી શિયાળામાં, અને વાત જવા દો એવી ગામડે તો ભાઈ પાણી વારેલું હોય, અને ભાઈ ઠંડી ભાઈ એમ કહેવાય કે ભાઈ બહુ અઘરું છે ભાઈ, વસ્તુ આખી અલગ છે ભાઈ। અને તમે જો એક્સપિરિયન્સ કરો તો જ તમને મજા આવે। અહીંથી કોઈ આગું જવાનું નામ નથી લેતું અત્યારે।
અને ભાઈ કામ બામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે બધા બેસી ગયા છે જો ચૂલે, અને ભાઈ તાપવામાં તો બહુ મજા આવી ભાઈ. તો મિત્રો એનિમલના સોંગ ઉપર આપણે ડાન્સ કરીને, બહુ સોંગ તો નહીં મૂકી શકું કેમ કે કોપીરાઇટ આવી જાય છે, તો એનિમલના ગીતનો ડાન્સ કરીને ભાઈ અત્યારે હવે અમે અમારું નાઇટ આઉટ પ્લાન સ્ટાર્ટ કરી દીધો છે, જે છે મેગી વિથ માઝા. તો મિત્રો બધાએ મેગી ખાઈને માઝા પીને સૂઈ ગયા હતા ને વહેલી સવારે ઉઠીને પાછા અમે ઘરે આવતા રહ્યા હતા ભાઈઓ. તો કેવો લાગ્યો વ્લોગ તમને જરૂર જણાવશો, અને પ્લીઝ કોમેન્ટ કરતા જાઓ મિત્રો, જેથી અમને વ્લોગ બનાવવાની મજા આવે, અને સાથે સાથે સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં.